તો જય દ્વારકાધીશ મિત્રો. આ તો વાળે હતો અને ગાયું ભેહું બાંધીને નવરો થયો ને તો ઘણા સમયથી મારા મગજમાં એક વિચાર પડતો હતો. મને એમ થયું લાવો ને તમારા સામે રજૂ કરું. તો મિત્રો તમે ઓલું ફિલ્મ તો જોઈ જઈ છે ધૂમ. અરે ઓલું ધૂમ ધૂમ તેરી એસી તેસી ધૂમ ધૂમ તેરી બીબી કેસી ધૂમ ધૂમ તેરે બચ્ચે કાલે. હા મિત્રો, એ જ ફિલ્મ 2004 માં આવેલું ધૂમ 1 અને 2006 માં આવેલું ધૂમ 2. તમને જાણીને મિત્રો આશ્ચર્ય થશે કે આ ફિલ્મ એક માલધારી દ્વારા ઉતારવામાં આવેલું હતું. એટલે કે આ ફિલ્મનો ડિરેક્ટર બીજું કોઈ નહીં, એક માલધારી હતો. તો ગુજરાતના સુપ્રસિદ્ધ લોકકથાકારક એવા મનુભાઈ ગઢવી, એમના સુપુત્ર સંજયભાઈ ગઢવી દ્વારા આ ફિલ્મ ઉતારવામાં આવેલું હતું. તો હવે ઘણા બધા મિત્રો હે ને ગૂગલમાં સર્ચ કરશે કે આ માલધારી સંજયભાઈ ગઢવી હતા કોણ. તો મિત્રો ઓલું કહેતા નથી કે માણસની મર્યા પછી જ એની કદર થાય. તો 19 નવેમ્બર 2023 ના રોજ સંજયભાઈ ગઢવીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. તો આ વાતની કેટલા લોકોને ખબર છે એ કોમેન્ટ જરૂર કરજો. અને એમના દ્વારા હજી બીજી 4 મૂવી ઉતારવામાં આવેલી હતી, એટલે કે ડિરેક્ટ કરવામાં આવેલી હતી. તો એ ફિલ્મનું નામ તમને ખબર હોય તો કોમેન્ટ જરૂર કરજો. જય દ્વારકાધીશ.